નમસ્કાર દર્શક મિત્રો, પાછો શનિવાર અને શનિવાર આવે એટલે બીજો દિવસ રવિવારનો રજાનો હોય. તમને નિરાંતે વિચારવાનો મોકો મળવો જોઈએ અને નિરાંતે વિચારવાનો મોકો વધારાની આવક શેમાંથી ઊભી કરી શકાય એના કરતા વધારે રોમાંચક બીજો એક ના હોઈ શકે. ખાસ કરીને નોકરિયાત મધ્યમ વર્ગના માણસો માટે આના સિવાય કોઈ ઉપાય પણ ના હોઈ શકે. અને મધ્યમ વર્ગના નોકરિયાત બાંધી આવકના માણસો માટે પૂરક આવક ઊભી કરવા માટે શેર બજાર જેવું જો ડિસિપ્લિન રહીને કામ કરવામાં આવે, શિસ્તબદ્ધ રીતે કામ કરવામાં આવે તો બીજું કોઈ સાધન નથી. તમે જો વધારે પડતા મહત્વાકાંક્ષી ન બનો તો સિવાય કે મોટી કોઈ હોનારત થાય કુદરતી અથવા તો યુદ્ધ થાય, શેર બજાર તમને દગો નહીં દે. હા, કમાણી વત્તી ઓછી થાય પણ તમે કમાશો. હા, ટીપ પર નહીં જવાનો, જાતે અભ્યાસ કરવાનો અને એટલા જ છોડવા આવવાના જેટલાની માવજત કરી શકાય. પછી મારી પાસે 50 શેરનું પોર્ટફોલિયો છે 5 લાખ રૂપિયાના રોકાણમાં, એમાં કશું વળતર ના મળે. 5 લાખનું રોકાણ હોય તો 10 શેર ઘણા થઈ ગયા. એનું ધ્યાન આપી શકાય, ખાતર પાણી કરી શકાય, જંતુનાશક છાંટી શકાય અને વખતાએ જો છોડ બરાબર ના લાગતો તો ઉખાડીને બીજો છોડ વાવી શકાય. એટલે શેર બજાર વિશેની અમે એક આ પ્રેક્ટિકલ ચર્ચા, જેને થિયરી સાથે ઓછું લાગે વળગે છે, પણ એક એવા માણસ સાથે આપણે ગોઠવી છે દર શનિવારે કે જે આખું અઠવાડિયું એમના જે ક્લાયન્ટ્સ છે એમને આ સલાહ આપવાનું કામ કરે. એ સલાહના એમને પૈસા મળે, ફી મળે, પણ માણસ એવા ભલા છે કે આપણે વિનંતી કરી કે ભાઈ અમારા તો બધા જે દર્શકો છે એમના લાભાર્થી તમે કંઈક અમને ધર્માદા કરી આલો. અને મારે ઋણ સ્વીકાર કરવો જોઈએ રવિભાઈનો કે એમણે સંમતિ આપી. આ પ્રકારની ટેલેન્ટ તમને સલાહ આપવા માટે પૈસા ખર્ચો તો પણ ના મળે. અને એટલે દર શનિવારે આપણે રવિભાઈનો જેટલો લાભ લઈએ તેટલો ઓછો છે. તમે તો લો જ, તમે તો સબસ્ક્રાઇબ કરો જ, પણ તમારા મિત્રોમાં પણ વધારેમાં વધારે લોકો સબસ્ક્રિપ્શન કરે અને શનિવારનો આ શો ન ચૂકે એ તમારા સૌના હિતમાં છે, હું માનું છું. મારી આવક ક્યારેય મોટા મોટા જે માંધાતાઓ કહેવાય એમના બ્રેકેટમાં આવે એવી રહી નથી અને એનો મને આનંદ છે, કારણ કે હાચવવું તો આપણે જ છે. પણ જે કઈ આવક હતી એમાં છેક 1975 થી શરૂ કરીને આજ દિવસ સુધી 20-25% માંડીને 100% સુધીની પૂરક આવક હું શેર બજારમાંથી સતત રળતો રહ્યો છું. આ મારો જાત અનુભવ છે. અને એટલે જ્યારે એક અનુભવી માણસ કહેતો હોય, જ્યારે એક અનુભવી માણસ સલાહ આપતો હોય, ત્યારે આનાથી મોટું કોમ્બિનેશન તમને બીજું મળી શકે નહીં. 2025નું વર્ષ, ડિસેમ્બર મહિનો અધવારી ગયો. હવે 31મી ડિસેમ્બરે 2025 ભૂતકાળ થઈ જશે. 31મી ડિસેમ્બરે ટ્રમ્પ ચૂંટાઈને પ્રમુખ બન્યા અમેરિકાના, એમની ચૂંટણી ભૂતકાળ બની જશે. અને જાન્યુઆરી 2026માં એ પ્રમુખ બન્યા અને 1 વર્ષ પૂરું થશે. આપણે ત્યાં પણ ઘણી બધી ઘટનાઓ બની છે આ દરમિયાનમાં. ટેરિફ ખાસ કરીને શેર બજારમાં ટેરિફના કારણે બોમ્બ ઝીકાયો. ફેડના રેટ વધ્યા એટલે FII કાગળિયું વેચીને વિદાય થઈ. શેર બજાર એક
આ આખું 2025 વર્ષ સ્પ્રિંગ ઉપર જેમ બેઠા હોઈએ આપણે હાલક ડોલક થતા રહીએ એમ હાલક ડોલક થતું રહ્યું છે. પણ એવું કહેવાય છે કે હાલક ડોલક થતા શેર બજારમાં જ ખેલાડીઓને તો મજા આવે છે, તો જ કમાવા મળે. આપણે સાહસ નહીં કરવું, આપણે સ્થિર આવક મળે તે માટે સારી કંપની, સારું મેનેજમેન્ટ, સારો ઇતિહાસ અને આવનાર સમયમાં એ જે તે ઉદ્યોગનો સારો ઇતિહાસ જોઈ અને આગળ ચાલવું. દાખલા તરીકે હવે અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ રમાવાની છે, તો અમદાવાદમાં ટુરિઝમથી માંડીને રિયલ એસ્ટેટ સુધીની જથ્થાબંધ તકો ઊભી થશે જેને રોકાણ કરવું હોય એના માટે. આ એક દાખલો આપ્યો મેં. એ જ રીતે હવે પાછી દેશની ચૂંટણીઓ, આમ તો મશીન જ કરે છે ચૂંટણી, પણ તોય ચૂંટણી છે, એ આવશે એટલે એનો એક ઉન્માદ રહેવાનો, અર્થવ્યવસ્થા જીવંત રહે એ માટે સરકાર પ્રયત્ન કરવાની. તો આવનાર 2 વર્ષ તમે જો ધ્યાનથી શેર બજારમાં રોકાણ કરશો તો સારા રહેશે. ત્યારે આજે રવિભાઈને પૂછ્યું છે આપણે કે 2026નું વર્ષ, 2025નું વર્ષને બાબાએ ફરી આવતું નહોતું, બહુ હેરાન કર્યા તેમને, પણ 2026નું વર્ષ અને પછીના વર્ષમાં શું થવાનું છે, આવનાર વર્ષની તકો અને પડકારો કયા રહેશે? ઓવર ટુ યુ રવિભાઈ. થેન્ક યુ. ડેફિનેટલી આપણે એક બહુ ખરાબ વર્ષને બાય બાય કહીએ છીએ. લાઈક કે મેં મારી જે પણ પ્રોફેશનલ કેરિયર છે, મીન્સ કે એમાં મેં 3 થી 4 મોટા ઉતાર ચઢાવ જોયા છે. પહેલી 2008-9 જે સબપ્રાઇમ ક્રાઇસિસ થયા, પછી 2013-14 જે ઓઇલ એમ્બાર્ગો હતું, ઈરાન ઇરાક વોર, અને આના હિસાબે જે ક્રૂડ $150 સુધી પહોંચ્યું હતું. ત્રીજું જે છે કોરોનાનું જે મીન્સ કે એક મોટી મહામારી ભારતમાં આવી. આ ત્રણેય ટાઈમમાં અને 2025ના ટાઈમમાં ફરક શું હતો કે આગળના ત્રણેય મોટા ક્રાઇસિસ હતા. એક હેલ્થ ક્રાઇસિસ હતું જેમાં ખ્યાલ નહોતો કોરોનામાં પછી આપણે જીવશું કે નહીં જીવીએ, શું થશે એ કોઈ પિક્ચર ખ્યાલ નહોતું. સેમ 2008માં સબપ્રાઇમ ક્રાઇસિસ થયા 9ની બિગિનિંગમાં, ત્યારે પણ ખ્યાલ નહોતું કે ઇકોનોમી ફરીથી ઊભી થશે કે નહીં. આ કેટલું મોટું યુરોપ અને યુએસમાં મોટું સ્લોડાઉન થશે, કેટલા વર્ષો રહેશે, કારણ કે આ પ્રકારનું પહેલું જે ક્રેડિટ ક્રાઇસિસ આપણે વર્લ્ડમાં ફેસ કરાતા. થર્ડ જે વોર થયું, ક્રૂડના પ્રાઇસ $150 હતા, લોકો $250 સુધીની વાત કરી રહ્યા હતા, અને એ ટાઈમે આપણે કોઈ ક્લીન એનર્જી ઉપર નહોતા. આપણું ટોટલી જે ફોકસ છે એ ટોટલ આપણે મીન્સ કે ક્રૂડ ઉપર હતું, ટોટલ ડિપેન્ડન્ટ. ના તો સોલાર હતું, ના તો વિન્ડ હતું, કોઈ એટલું મોટું વ્યાપ નહોતું જેટલું અત્યારે છે. તો આપણે એનર્જીની સિક્યુરિટી માટે શું કરીશું? આ ત્રણેય ક્રાઇસિસ કમ્પેરેટિવ જે આ 2025 છે, જે ટ્રમ્પ ક્રાઇસિસ છે, એના કરતા તો કેમ મોટા હતા. અને એ ટાઈમે ઇરોઝન પણ ઘણું હતું, વેલ્થનું ઇરોઝન હતું, હેલ્થનું ઇરોઝન હતું. પણ છતાં જે મેન્ટલી પરેશાન થયા છે એ આ વખતે વધારે થયા છે, કારણ કે એ વખત ખ્યાલ હતું કે આપણને સજા શું કામ થાય છે. લાઈક કે સબપ્રાઇમ ક્રાઇસિસમાં ખબર હતી કે 2004 થી લઈને 2007-8માં જે આપણે ઉફાળ જોયો હતો ગ્લોબલ રિયલ એસ્ટેટ માર્કેટમાં, એનો ક્યાંક અંત આવવાનો હતો. સિમિલર વેમાં હેલ્થ ક્રાઇસિસમાં પણ એવું ખ્યાલ હતું કે ભાઈ આટલું મોટું લોકડાઉન લાગ્યા છે એટલે આપણને આ ઇકોનોમીનું અર્થવ્યવસ્થાનો ફેસ કરવું પડશે. વોર ટાઈમે ખ્યાલ હતું કે ક્રૂડના પ્રાઇસ વધી રહ્યા છે એટલે આપણને ફેસ થયું. આ ટાઈમે કઈ ખ્યાલ જ નથી કે આપણે શું કામ બધું ફેસ કરી રહ્યા છે, કારણ કે ઇનિશિયલી જ્યારે યુએસ પ્રેસિડેન્ટે 2025ની શરૂઆતથી મીન્સ કે એમની રાજગાદી સંભાળી ત્યારે આપણને એવું હતું કે આપણા મિત્ર છે અને ઇન્ડિયા માટે તો બહુ સારું છે, અને આપણે બહુ પ્રે કરી 2024માં કે બાઇડન ના આવે ને ટ્રમ્પ આવે. અને ભગવાન, કારણ કે ઇન્ડિયામાં ભગવાન છે તો ભગવાન બહુ જલ્દી સાંભળી લીધું અને એમને ટ્રમ્પને મૂકી દીધા. હવે ટ્રમ્પ આવી ગયા એટલે શું થયું કે બેઝિકલી આપણી જે એક્સપેક્ટેશન હતી કે આપણા ઉપર ટેરિફ નહીં આવે, એની સામે વર્લ્ડના હાઈએસ્ટ ટેરિફ આપણી ઉપર આવી ગયા. એટલે એક મોટું ક્રાઇસિસ આપણે ફેસ કરવું પડ્યું. હાલાકી આ કોઈને ખ્યાલ નહોતું, બધાની અપેક્ષા કંઈક અલગ હતી ને રિઝલ્ટ કંઈ અલગ આવ્યું. સિમિલર વેમાં આપણને એવું હતું કે આ ટેરિફ નાખા છે, આપણે યુએસ સાથે કોઈ એટલા મોટા રિલેશન છે નહીં,
આપણને મીન્સ કે બધાએ મીન્સ કે બતાવ્યું કે વર્લ્ડના ટોટલ જે એક્સપોર્ટ થાય છે એમાં આપણો 2% પણ શેર નથી, તો આપણે આમાંથી ગભરાવાની જરૂર નથી. છતાં એ જ રીઝનને સાથે આપણે આ વર્ષ પૂરું કર્યા છે. એટલે શરૂઆત પણ યુએસ થી થઈ અને અંત પણ યુએસ થી થવા જઈ રહ્યો છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટમાં પાછું સૌથી પહેલી ભારત સાથે ડીલ થશે એવો બહુ ન્યૂઝ આવ્યા કે ઇન્ડિયા સાથે સૌથી પહેલી વર્લ્ડની યુએસ ડીલ કરી લેશે, આપણું સાથી દેશ છે. એ પણ ના થયું. એની સાથે આ બધું થોડુંક માઇન્ડમાંથી ગયું કે વોર થયું ઇન્ડિયા પાકિસ્તાનનું. વર્લ્ડમાં બીજા 7-8 વોર ઉભા હતા. તો આ વર્ષ ઘણું બધું મેન્ટલી હેરેસમેન્ટ વાળું હતું. બટ ઇન્ડાઇસિસ બેઝ પર જોઈએ તો એક પણ વર્લ્ડનો ઇન્ડેક્સ નીચે નથી. આટલું બધું અનસર્ટનિટી હોવા છતાં ઇન્ડાઇસિસ તો ઉપર છે. આ તમામ જે ખેલ છે કે તમામ જે મેટર છે એ આખી લિક્વિડિટીની મેટર રહી. હેજ ફંડ છે આ વખતે આખું વર્ષ છે એના ઉપર મોટું મીન્સ કે એમનું ડોમિનન્સ રહ્યું. અધરવાઇઝ હેજ ફંડ છે દર 8 વર્ષ એક્ટિવ થતા, હવે દર 10 મહિને એક્ટિવ થઈ જાય છે. અને એ લોકો પોતાનું આખું હેજ ફંડ કેવું હોય છે કે જ્યાં જ્યાં એમને ઓપોર્ચ્યુનિટી દેખાય એ ત્યાં ઇન્વેસ્ટ કરે, જ્યાં ના દેખાય ત્યાંથી નીકળી જાય. અને ટ્રેડિંગ ડેસ્ક હોય છે. એ લોકો બહુ મોટા આઉટલુક સાથે ઉભા નથી રહેતા. આજે એમને ઇન્ડિયા સારું લાગશે, કાલે એમને સાઉથ કોરિયા સારું લાગશે, પરમ દિવસ યુએસ. તો જ્યાં એમને રિટર્ન દેખાશે, આજ ઇક્વિટી, પછી ગોલ્ડ, પછી ક્રિપ્ટો, બધી જ એસેટ ક્લાસમાં એ લોકો ઇન્વેસ્ટ કરશે. તો એ લોકોએ એટલું બધું ચેન્જ કરવા વર્ષે પોતાની પોઝિશન્સ. લાસ્ટમાં ગોલ્ડ સિલ્વરમાં પણ એટલું જ સારું એવું એમને રિટર્ન લઈ લીધું. તો આધારિત શું થયું કે જે રિટેલ વર્ક છે કે જે લોકો ઇક્વિટીમાં લોંગ ટર્મ ભારતમાં ઇન્વેસ્ટ કરે છે એ લોકોને મોટી નિરાશા રહી. પણ કારણ કે માર્કેટ તો ચાલુ છે, લાઈક આપણે નવો ઓલ ટાઈમ હાઈ પણ કરો, પણ સ્ટોક નથી ચાલ્યા. પીએસયુઝ જે ગવર્મેન્ટ પીએસયુઝ કંપની લગભગ રિટેલના પોર્ટફોલિયોનો મોટો ભાગ હોય છે, એ સ્ટોક્સ 50% જેટલા કરેક્ટ થયા. આ ઉપરાંત જોઈએ તો સારી કંપનીઓ, સારા સેક્ટર જ્યાં જીએસટી નો પણ બેનિફિટ મળવાનો તો એ પણ નીચે રહ્યા. તો એના આધારિત આ વર્ષ થોડું ખરાબ રહ્યું છે. સેકન્ડ કે ગવર્મેન્ટ પણ પહેલા આપણે ઇન્કમ ટેક્સ ફ્રી કરી, પછી આપણે જીએસટી ને દરો ઘટાડ્યા, પછી આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધી, તો એના હિસાબે અને બેરોજગારી દર પર થોડો વધ્યો. તો એના હિસાબે ઇકોનોમિક જે પેરામીટર છે થોડા વીક થયા. તો વર્ષની શરૂઆત ઓપ્ટિમિઝમ સાથે થઈ, પણ વર્ષની જે અંત છે એ પેસિમિઝમ સાથે થઈ. પણ મને એવું લાગી રહ્યું છે કે આવતું વર્ષ ટોટલી રિવર્સ રહેશે. કારણ કે મેજરલી માર્કેટે મીન્સ કે ગ્લોબલ પર્સપેક્ટિવથી આપણે ચાલ્યા જ નથી. આખું જે ગ્લોબલ માર્કેટ ચાલુ છે એમાં સૌથી સારું રિટર્ન આપવા વાળા ઇન્ડાઇસિસ છે કોસ્પી એટલે કોરિયાનો ઇન્ડેક્સ, ટાઈએક્સ એટલે તાઇવાનનો ઇન્ડેક્સ, નાસ્ડેક જે યુએસ નો ટેકનોલોજી ઇન્ડેક્સ છે. આ 3 થી 4 ઇન્ડેક્સ જેને સૌથી બેસ્ટ રિટર્ન આપ્યું છે એ બધા જ ઇન્ડેક્સ છે એ એઆઈ બેઝ ચાલ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને લાસ્ટમાં મીન્સ કે આ વર્ષ અંત થતા યુએસ ની 2-3 કંપનીઓ નકારાત્મક વ્યૂ આપા એઆઈ ને લઈ. એટલે થોડું 2000 ની જે આપણી ક્રાઇસિસ હતા .com બબલ, એ રીતનું અત્યારે માર્કેટ પરસીવ કરવા માંડ્યું. એટલે એ ઇન્ડાઇસિસ કરેક્ટ થયા, પણ ભારતનું માર્કેટ કરેક્ટ નથી થઈ રહ્યું. મારા હિસાબે આવતા વર્ષે ટોટલ પરિસ્થિતિ જ્યારે આપણે આવતા વર્ષનો અંતનો શો કરશું 26 નો, ત્યારે ટોટલ પરિસ્થિતિ રિવર્સ હશે. ત્યારે તમારો પોર્ટફોલિયો ચાલુ હશે. કદાચ ઇન્ડાઇસિસ કે ગ્લોબલ માર્કેટ એટલા નહીં ચાલાવે, પરંતુ તારા પોર્ટફોલિયોમાં રિટર્ન બનવાનો મારા હિસાબે આપણે જે પકાવી લીધું છે ઓલરેડી, આપણે 1 વર્ષ માર્કેટે આપણને પકાવ્યું, ઇન્વેસ્ટરોને પકાવ્યા. હવે આ વસ્તુ મીન્સ કે રસોઈ બનવાની તૈયારીમાં છે. તો જ્યારે છેલ્લી રસોઈ બનવાની તૈયારીમાં હોય ત્યારે નીકળી એને ઉતારી ના લેવાય. થોડું કદાચ ટાઈમ લાગશે, 15-20 દિવસ. પણ મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડાઇસિસ બેઝ જો તમારું વલણ ના હોય તો ભારતીય ઇક્વિટીનો સુવર્ણકાળ 2026 કેલેન્ડર યર અને 2027 કેલેન્ડર યર અત્યારથી નોટ કરી લો. આવતા 2 વર્ષ ભારતીય માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક જો સારા તમે સ્ટોક સિલેક્ટ કરશો તો પૈસા બનાવવાનો સૌથી બેસ્ટ ટાઈમ છે. અને જે ગ્લોબલ ઇકોનોમીમાં જ્યારે ત્યારે ચાઇના આપણા ફેસ પર હતું, જ્યારે યુએસ હતું, જ્યારે જાપાન હતું, એ ટાઈમે એમના ઇન્ડાઇસિસે મલ્ટિપલ ટાઈમ્સ રિટર્ન બનાવ્યા હતા. અને આવતા વર્ષે મને એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે માર્ચ-એપ્રિલમાં કોરિયા છે એ ઇમર્જિંગ બાસ્કેટમાંથી નીકળીને ડેવલપ ઇકોનોમી બાસ્કેટમાં જઈ રહ્યો હશે, ત્યારે ભારત માટે બહુ મોટી તક છે કે આપણે ત્યાં પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ફ્લો ઘણો મોટો ગ્લોબલ સંસ્થાકીય રોકાણકારો છે એના દ્વારા શરૂ થાય. ખૂબ સારી વાત કહી આપે, પ્રોત્સાહનજનક વાત કહી કે 2026 અને 2027 એ સુવર્ણકાળ સમાન વર્ષો પુરવાર થશે શેર બજાર માટે. પણ દર્શક મિત્રો, રવિભાઈએ ગર્ભિત ચેતવણી પણ ઉચ્ચારી છે
એમણે કહ્યું છે કે શેર સ્પેસિફિક રોકાણ કરો. બધું જનરલ તમને મરજી ભાવે તેમ નહીં. તમારે તમારા શેર કાળજીથી પસંદ કરવા પડશે કે એનું આંતરિક દેવું કેટલું છે, એની શેર મૂડીમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ પાસે કેટલી છે, પ્રમોટર્સ પાસે કેટલી છે, એનું શેર બજારમાં રોજનું ટર્નઓવર શેરનું કેટલું છે, એટલે તમારે વેચવા હોય ત્યારે સહેલાઈથી વેચાશે કે નહીં. સામાન્ય રીતે એને બોનસ ક્યારે આપ્યું હતું ભૂતકાળમાં, સામાન્ય ટ્રેડિશન પ્રમાણે એનું વલણ શું રહે છે, કંપની કન્ઝર્વેટિવ છે કે ડિવિડન્ડ ઉદારતાથી આપે છે, બોનસ ઉદારતાથી આપે છે, આ બધા અભ્યાસ કર્યા બાદ તમે જો રોકાણ કરશો તો મને લાગે છે ત્યાં સુધી એ ઉગી નીકળશે. પણ રવિભાઈના પાસે જતા પહેલા સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ સારી કંપનીઓ માટે આવનાર સમય સારો રહેશે. બહુ જ મોટા પાયા દેશમાં એરપોર્ટથી માંડીને હાઈવેઝથી માંડીને દરેક પ્રકારનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને રેલવેઝથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની વિશાળ તકો, જે અર્થવ્યવસ્થા વૃદ્ધિ પામશે એનો પાયાની જરૂરિયાત તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એ એક પાયાના સેક્ટર તરીકે સૌથી પહેલા જો વૃદ્ધિનો અનુભવ કરશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સારી કંપનીઓ તમે જો પસંદ કરશો અને એનો ભૂતકાળ જોઈને રોકાણ કરશો તો 2 વર્ષના અંતે તમે મને યાદ કરશો, રવિભાઈને યાદ કરશો કે નહીં, અમે સલાહ આપી હતી તે સાચી હતી. હું બીજી વાત પણ કહેવા માંગુ છું કે આજે રોકાણ કર્યું અને 3 મહિનામાં એ શેર ઘટ્યો તો આકડા વિકળા થઈ જવાનું કોઈ કારણ નથી હોતું. તમે 2 વર્ષનું એક સમય ફ્રેમ મનમાં રાખીને ચાલશો અને નફાનું ધોરણ કે મારે આટલા ટકા પ્રોફિટ મળે, મારી મૂડી ઉપર 50% પ્રોફિટ મળે એટલે મારે નીકળી જવું છે, પછી નીકળી જવાનું. પછી 500% થતો હોય તો થાય, ભલે થતો. શેર વેચશો તો જ પ્રોફિટ મળશે. શેરના કાગળિયાના ઉપર ગણતરી કરવાથી કોઈ પ્રોફિટ મળશે નહીં. એટલે શેરની સાથે પ્રેમમાં પડશો નહીં. તમે નક્કી કરો કે મારે કેટલા ટકા, મારે 100% રિટર્ન જોઈએ છે. મેં આજે આ શેર 510 લીધો છે તો 1020 થાય એટલે હું વેચી મારીશ. પછી ભલે 1540 થાય તો એની બહુ ચિંતા નહીં કરું, કારણ કે કોઈ પણ શેર સાચી કિંમતે ખરીદી શકાતો નથી. કઈ તમે ખરીદ્યા પછી કિંમત પડે એટલે તમારો જીવ બળશે કે આ તો આ સાલું 2 દિવસ રાહ જોયો હોત તો આ શેર મને આટલા સસ્તામાં પડ્યો, અને સાચી કિંમતે વેચી શકાતો નથી. તમારે તમારો જે નફો બુક કરવાનો છે કરી લીધા પછી એનો ભાવ જે વધવાનો હોય વધે, એની ચિંતા તમે શું કરવા કરો છો? એટલે આ મુદ્દાઓ પણ તમે ધ્યાનમાં રાખશો તો રવિભાઈએ જે કહ્યું તે પ્રમાણે 2026 અને 2027ના વર્ષ તમને આનંદ આપી જનારા વર્ષ તરીકે નીવડશે. એમાં કોઈ શંકા આજની તારીખમાં દેખાતી નથી, સિવાય કે કઈ આસમાતી સુલતાની બને, મોટા યુદ્ધો થાય દુનિયામાં, મોટી ઉથલપાથલ થાય, કોવિડ જેવો કોઈ કુદરતી પ્રકોપ ઉભો થાય, જેની શક્યતાઓ હંમેશા રહેલી હોય છે. અને એ શક્યતાઓ સાથે જ માનવ સંસ્કૃતિ જીવી છે. એટલે પાણીમાં રહેવું ને મગરથી વેર એ તો થવાનું નથી. આપણે આપણી રીતે રહેવાનું અને જોખમો સાથે જીવીએ તો જ મજા આવે. જોખમો વગર મજા શું છે જીવવાની? ફ્રિક્શન છે, ઘર્ષણ, એ મોટામાં મોટું એનર્જી ડિસ્ટ્રોયર છે. જો ઘર્ષણ ના હોય તો આપણે ગાડીને ચાલુ કરીને ધક્કો માર્યો ચાલ્યા જ કરે, પેટ્રોલની જરૂર જ ના પડે. પણ એવું થાય ખરું? તો રોકવી તો કઈ રીતે રોકવાની? ઘર્ષણ ના હોય તો બ્રેક ના લાગે પછી. એટલે ફ્રિક્શન ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિસ્ટ્રોયર ઓફ એનર્જી, બટ ફ્રિક્શન ઇઝ એ લાઈફ સેફ્ટી ડિવાઇસ. એટલે ઘર્ષણ
એ આવશે, અને ઘર્ષણનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરશો તો બચી જશો. આટલી નાની વાત મારા તરફથી કહીને વળી પાછા રવિભાઈ પાસે. રવિભાઈ, તમે કહ્યું કે 2026-2027 વર્ષો બહુ ફૂલગુલાબી તેજીના રોકાણકારો માટે, સ્ટોક સ્પેસિફિક રોકાણકારો માટે હું આ શબ્દ વારે ઘડીએ વાપરું છું, કારણ કે અમુક લોકો સેન્સેક્સ ઉપરથી નક્કી કરતા, સેન્સેક્સ આટલો વધ્યો પણ મારા શેરના ભાવ ના વધ્યા, નિફ્ટી આટલી વધી પણ મારા શેરના ભાવ ના વધ્યા. તો આ બાબતમાં આપ જરા એનલાઇટન કરો ને, આ સેન્સેક્સ તે નિફ્ટી સાથે જોડીને કેમ ના ભાવ વધે આપણા શેરના? સેન્સેક્સ વધે તો આપણા શેરના ભાવ વધવા જોઈએ ને. સેન્સેક્સ અને નિફ્ટી આ બંને ઇન્ડેક્સ એવા છે કે એટલે એ એક જે ઇન્ડિયાની ટોપ કંપનીઓ જે શેર બજારમાં હોય અને જેમનો હાઈએસ્ટ ફ્રી ફ્લોટ હોય. ફ્રી ફ્લોટ એટલે શું છે? પ્રમોટર જે હોલ્ડ કરતા હોય એના સિવાયનું જે મીન્સ કે અમાઉન્ટ હોય એને ફ્રી ફ્લોટ કહેવાય. 100 રૂપિયામાં ફોર એક્ઝામ્પલ 45 રૂપિયા પ્રમોટર પાસે હોય તો જે 55 રૂપિયાનો શેર બચી જાય એ ફ્રી ફ્લોટ કહેવાય. જેટલો ફ્રી ફ્લોટ વધારે એટલું ઇન્ડેક્સમાં એનું વેઇટેજ વધારે. એટલે નિફ્ટી છે એ માત્ર 50 સ્ટોક અને NSE નું જે નિફ્ટી છે અને સેન્સેક્સ છે એ BSE નું ઇન્ડેક્સ છે જેમાં માત્ર 30 સ્ટોક. તો આ 50 અને 30 સ્ટોકના બનેલા ઇન્ડેક્સ છે. હવે 30 કે 50 સ્ટોકમાં તમારા પોર્ટફોલિયોમાં એ 50 કે 30 માંથી કેટલા સ્ટોક છે? એ મેજરલી જે મીન્સ કે નાના રોકાણકારો છે એ લોકો મીન્સ કે એના પોર્ટફોલિયોમાં બધા 30 કે 50 હોવા એ પોસિબલ નથી, અને હોય તો પણ એ વેટેજ પ્રમાણે હોવા જે ઇન્ડેક્સમાં વેટેજ છે એ પોસિબલ નથી. તો એના હિસાબે આ 30 સ્ટોક ચાલી જાય તો તમારો પોર્ટફોલિયો મીન્સ કે ઇન્ડેક્સ ચાલે. તો એ જરૂરી નથી કે 30 સ્ટોક ચાલે તો તમારા સ્ટોક જે પોર્ટફોલિયોમાં છે 30 બારના એ ચાલાશે, નહીં પણ ચાલાવે. તો તમારો જે એક એકચ્યુઅલ રિપ્રેઝન્ટેશન થવું જોઈએ. લાઈક બધા શું કામ S&P 500 જે અમેરિકાનો ઇન્ડેક્સ છે એને શું કામ બેન્ચમાર્ક ગણે છે? કારણ કે 500 સ્ટોકનો બનેલો ઇન્ડેક્સ છે, એટલે એમાં કોઈ પણ એક સ્ટોક ચાલવાથી આખો ઇન્ડેક્સ બહુ ચાલી જાય એવું ના બને. અહીંયા હજી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ડેક્સ બહુ મોટો નથી. ઘણા બધા BSE 500 ને કરે છે, બટ સ્ટીલ આપણે મીન્સ કે જે પણ સારા ઇન્વેસ્ટરો છે કે જે રોકાણ જોઈ વિચારીને કરતા એના પોર્ટફોલિયોમાં જ આ હોય છે. અધરવાઇઝ બહુ આપણે સ્મોલ અને મિડ કેપના બહુ પ્રેમી લોકો ભારતમાં છે જે એવું ઈચ્છે છે કે હું આ 10 રૂપિયામાં સ્ટોક લઉં છું એ હું 100 માં વેચીશ, 1000 વેચવા વાળા લોકો પણ છે, પણ એ વેચાતા નથી કારણ કે ક્યારે થતો જ નથી. જો એવું હોય તો આખું વર્લ્ડ એ સ્ટોક ને આપ ઘણીવાર શું હોય કે ઇન્વેસ્ટરને એવું થાય કે મારી પાસે આવ્યું તો મને જ ખબર છે કે આ ચાલવાનું. એવું નથી હોતું. વર્લ્ડ બહુ સ્માર્ટ છે, બહુ આગળ છે. AI બેઝ ઇન્વેસ્ટમેન્ટ આમાં પણ આવી ગયું છે અને લોકોની પાસે નોલેજ બહુ છે. લાઈક જ્યારે મેં જોઈન કર્યું હતું આ ઇન્ડસ્ટ્રીને, આખા ઇન્ડિયામાં માત્ર 70 લાખ ડીમેટ એકાઉન્ટ હતા. 70 લાખ. આનાથી વધારે ડીમેટ નહોતું ને 70 લાખમાંથી પણ 1 થી 1.5 લાખ લોકો એવા હતા જેને ઇક્વિટી માર્કેટ શું છે ખબર હતી. બાકી બધા કોપી પેસ્ટ કે ભાઈ ફોર એક્ઝામ્પલ XYZ પર્સને લીધા તો મેં પણ લઈ લીધા, આ ન્યૂઝમાં આવી ગયો તો મેં લઈ લીધા, એવું બધું બહુ ટ્રેન્ડ ચાલતો હતો. પછી જ્યારે મીન્સ કે ડિમોનેટાઇઝેશન આવ્યું, GST આવ્યું, કોરોના આવ્યું, તો આ સંખ્યા અત્યારે વધીને મ્યુચ્યુઅલ ફંડના મીન્સ કે સારું એવું પ્રમોશન સેબીએ કર્યું તો આધારિત અત્યારે ડીમેટ એકાઉન્ટની સંખ્યા થઈ ગઈ 15 કરોડ. હવે જ્યારે આપણે વાત કરી કે આગળ જે 50-60 લાખ ડીમેટ એકાઉન્ટ હતા એમાં પણ એમની પાસે ઇન્ટરનેટ હોય એવા તો 1% લોકો જ હશે કે 2% લોકો જ હશે જેની પાસે ઇન્ટરનેટ ફેસિલિટી હતી. અત્યારે બધા પાસે ઇન્ટરનેટ છે, બધા પાસે સારું એવું જ્ઞાન છે. એટલે એવું ના વિચારવું જોઈએ કે આ મને જ ખ્યાલ છે, બધાને ખ્યાલ હોય. એટલે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું હતું પહેલા જ કે ભાઈ કોઈ સ્ટોક લો છો તો વેચવાનું પણ તમને મીન્સ કે આવડવું જોઈએ, કારણ કે લીવર બધા પાસે હોય છે. સૌથી મોટો પ્રોબ્લેમ છે આપણને બ્રેક નથી, બ્રેક મારતા આવડતું નથી કે આપણે બ્રેક મારવી નથી. ઘણીવાર ખ્યાલ છે કે સામે પ્રોબ્લેમ છે તો આપણે શું છે ગાડી હોય તો બ્રેક મારી દઈએ, પણ શેર બજારમાં એ નિયમ આપણે નથી વાપરતા કે ભાઈ આગળ ખાડો આવે છે મને ખ્યાલ છે તો એટલીસ્ટ બ્રેક મારી દઉં. ભલે ને બ્રેક નહીં મારે તો પાછું ફરીથી સ્પીડ પકડશું. કદાચ એ ખાડો નથી, તમને એવો આભાસ થાય છે કે ખાડો છે તો પાછી સ્પીડ પકડી લઈશું. પણ જો એ ખાડો છે તો એક મોટા લોસથી, એક મોટા લાઈફના લોસ, એક્સિડન્ટ લોસથી આપણે બચી જઈએ. ફરીથી જ્યારે આપણો ટાઈમ આવશે તો સ્પીડ વધારીશું. તો આ કન્સેપ્ટ સિમ્પલ કન્સેપ્ટ છે જે માર્કેટમાં રાખો તો તમને એક આગળ જતા લોંગ ટર્મ ટકી રહો. સેકન્ડ, આપણે ગુજરાતીમાં કહેવત પણ છે જે ફરે ચારે બાંધું ભૂખે મરે. તો આઈ થિંક અહીંયા ફરવું પડે. લાઈક કે ઇકોનોમી એક નથી રહેતી. જ્યારે
પહેલા જોઈએ તો 2008, 2016, 2020, 1992 એમ 8 થી 9 વર્ષે આપણી ઇકોનોમીની એક સાયકલ ચેન્જ થતી હતી. 1992 માં આપણે ગ્લોબલાઇઝેશન, 2000 માં આપણે .com ક્રાઇસિસ, 2008-9 આપણે મીન્સ કે સબપ્રાઇમ ક્રાઇસિસ, પછી 2014-15 ઓઇલ એમ્બાર્ગો. તો હર 8 વર્ષે કેવું આવતું હતું, હવે દર 8 મહિને સાયકલ ફરે છે. એટલે હવે એટલું બધું ચેન્જ થઈ રહ્યું છે ઇકોનોમીમાં અને ગ્લોબલ ફેક્ટર્સમાં, અને જ્યાં સુધી ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ રહેશે તો આ સાયકલ આનાથી શોર્ટ થશે ધીમે ધીમે, કારણ કે એમનું ગમે કમેન્ટ આવે છે માર્કેટ એનાથી ઉથલપાથલ કરી દે છે. તો શરૂઆત ફેઝમાં તમે શું કરો કે જ્યારે ત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એકવાર ટાર્ગેટ લક્ષ્ય નક્કી કરો. તમે અહીંથી કોઈ ગાડીમાં બેસો છો, તમને ખ્યાલ તો છે જ ક્યાં ઉતરવાનું છે, તો ટિકિટ તમે ત્યાંની જ લેશો. લાઈક આજે અહીંયાથી તમારે સુરત જવું છે અમદાવાદથી, તો તમે સુરતની ટિકિટ લઈને બેસો, એ ટ્રેન તો મુંબઈ જાય છે, તો તમે બેઠા રહો છો કે ચાલો ને મુંબઈ જાય છે, મુંબઈ સુધી જઈએ. તો સુરત આપણું ડેસ્ટિનેશન આવી ગયું તો ઉતરી જવાનું, આપણું કામ થઈ ગયું. આપણે પછી ટ્રેન મુંબઈ જતી હોય કે ટ્રેન સાઉથમાં જતી હોય તો જવા દેવાની, આપણે બીજી ટ્રેનમાં ચડવાનું છે. તો બેસિકલી ટ્રેન ચેન્જ કરવી પડે અને આપણું ડેસ્ટિનેશન પહોંચવાનું આપણો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, ના કે ટ્રેન એના ડેસ્ટિનેશન આપણને ખેંચી જાય. તો હંમેશા મારા હિસાબે આ જો કન્સેપ્ટ ધ્યાનમાં રાખો તો આ બધા કન્સેપ્ટ આપણા રોજબરોજની આપણી જે જિંદગી છે એમાં જ આપણને શીખવા મળતા હોય છે. આપણે ઘણીવાર ખેતરનું એક્ઝામ્પલ દઈએ, ખેતીનું એક્ઝામ્પલ દઈએ છીએ, ઘણીવાર આ એક્ઝામ્પલ આપીએ છીએ. તો બેઝિક આ કન્સેપ્ટ જો આમાં વાપરશો, અને બીજું કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું જ્યારે તમને એવું થાય કે લોંગ ટર્મ 2-3 મહિના 4 મહિના, તો હંમેશા એવું ધ્યાન રાખો જ્યારે તમે તમારો બિઝનેસ કોઈ ચાલુ કરો છો, એ બિઝનેસ ચાલુ કરો છો 2-3 મહિનામાં સેટ થઈ જાય છે એવું કોઈ બિઝનેસ નથી. નાની દુકાન નાખશો તો પણ એ દુકાનને પણ સેટ 1000 દિવસ આમાં આપણામાં કહેવત છે કે 1000 દિવસ લાગે કોઈ પણ ધંધાને બરાબર સ્ટેબલાઇઝ થતા. હા, તો એ 3 વર્ષ થયા એક્ઝેક્ટ. તો 3 વર્ષ આસપાસનો જો ટાઈમ તમે બિઝનેસને સેટ કરવા આપો છો, જો સેમ ટાઈમ તમે સ્ટોકને સેટ થતા અને સારી કંપનીઓને સેટ થવામાં આપો, તો જે બિઝનેસમાં તમારે મહેનત ને રિસ્ક છે એના કરતા બહુ ઓછી મહેનત, બહુ ઓછું રિસ્ક શેર બજારમાં છે, કારણ કે અહીંયા તમારા વતી બીજા મહેનત કરે છે. હા, રિટર્ન કદાચ તમને પ્રમોટર જેટલું ના મળે, પણ વિધાઉટ મહેનત કે પછી એક ઇન્વેસ્ટમેન્ટ કરી, ત્યાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ બી કરીએ છીએ, રિસ્ક બી લઈએ છીએ, મહેનત બી તનતોડ કરીએ છીએ, અને ત્યારે આપણને 3 વર્ષે 1000 દિવસે આપણને કંઈક દેખાય છે. અહીંયા તો શું છે કે ઓલરેડી એસ્ટાબ્લિશ બિઝનેસ છે. અહીંયા તો તમે એન્ટ્રી કરો છો, એ સાયકલને જોઈને તમે જો એને 3 વર્ષ હોલ્ડ કરો, અને મેં અત્યાર સુધી ફેસ કર્યું છે કે તમે મીન્સ કે એ એક રિયલાઇઝ કર્યું છે કે જેટલું તમે વધારે ટાઈમ આપો એટલું તમારું CAGR ઓટોમેટિક વધતો જાય. તમે કોઈ એક સ્ટોકને 1 વર્ષ રાખો, એ જ સ્ટોકને તમે 2 વર્ષ રાખો, એ જ સ્ટોકને તમે 3 વર્ષ રાખો, ખાલી તમે 10 સ્ટોક લઈ લો તમારા પોર્ટફોલિયોમાં, હરેક વર્ષે એક સ્ટોક વેચતા જજો. 10મા વર્ષે તમને રિયલાઇઝ થશે કે તમે પહેલો જે સ્ટોક વેચ્યો એમાં તમે શું ભૂલ કરી. તો ડેફિનેટલી આમાં લોંગ ટર્મ બી છે, શોર્ટ ટર્મ બી છે. આપણું જ્યાં ડેસ્ટિનેશન છે, આપણે જ્યાં ઓબ્જેક્ટિવ છે એ વિચારીને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો રિટર્ન મળશે. એટલે 26 અને 27 નું વર્ષ, એ વર્ષ કેવું છે કે આપણે અહીંથી સુરત જવાનું છે, આપણે અહીંથી સાઉથ નથી જવાનું, એટલે સુરત ઉતરી જવાનું, પછી બીજી ટ્રેન લો, જ્યાં જવું છે ત્યાં જાઓ. ટ્રેન ચેન્જ કરશો તો રિસ્ક ઘટી જશે, એક જ ટ્રેનમાં જશો તો રિસ્ક વધી જશે. તો આઈ થિંક આ ધ્યાન રાખવાનું છે આવતા 2 વર્ષ. બીજું, સુરત જવા વાળી ટ્રેનમાં કોઈ સારી કંપની મળી ગઈ તો શું કરવાનું? જો ટ્રેન છે જ, લાઈક કે સુરત 3 થી 4 ટાઈપની ટ્રેન જાય છે. એક ટ્રેન છે જેમાં બહુ સુપર ફાસ્ટ, કે લાઈક તમને 2 કલાકમાં તો સુરત પહોંચાડી દે. એનો ખર્ચો જે છે, એ ટ્રેનની જે ટિકિટ છે એ ટિકિટ સૌથી હાઈએસ્ટ છે. પછી જે બીજી ટ્રેન છે જે તમને 3.5 થી 4 કલાકમાં સુરત પહોંચાડે છે, એની ટિકિટ એનાથી 20% ઓછી છે, પણ એ તમને, તારી પાસે જો ટાઈમ છે 3-3.5 કલાકનો, તો એ ટ્રેનમાં જાઓ. ત્રીજી જે ટ્રેન છે જે તમને 6 કલાકમાં 5 કલાકમાં પહોંચાડે છે, અને ટિકિટ એનાથી 20% ઓછી છે. અને જે છેલ્લી ટ્રેન છે, જે લોકલ ટ્રેન છે, જે સાવ ઓછી ટ્રેનમાં પૈસામાં તમને ત્યાં પહોંચાડી દે છે, પણ તમને 8-9 કલાક લઈ લે છે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારી પાસે કેટલો ટાઈમ છે, એટલે તમે કેટલું આપવા માંગો છો. લાઈક કે તમે વધુ રિસ્ક લેવા માંગો છો તો એવી ટ્રેન બી છે, તમને 2 કલાકમાં તમારું ડેસ્ટિનેશન આવી જશે, શોર્ટ ટર્મમાં તમને રિટર્ન મળી જશે, બટ એનો ખર્ચો વધારે લાગશે. ધ્યાન રાખવાનું કે ભાઈ તમારે ટિકિટ વધુ ચૂકવવી પડશે. જો તમે વધુ ટિકિટ ચૂકવવા માંગતા હોય, તારી પાસે ઇન્વેસ્ટમેન્ટની ટિકિટ વધુ છે, તારી પાસે રિસ્ક લેવાની ટિકિટ વધુ છે, તો તમે જલ્દીથી તમારે સુરત પહોંચી જશે. ટ્રેનો છે, પણ આપણે શું છે કે એવી ટ્રેનમાં જવું છે જ્યાં ટિકિટ સૌથી ઓછી હોય અને સૌથી પહેલા પહોંચાડે. એવી ટ્રેન કોઈ બની નથી.
અને એવી ઓપોર્ચ્યુનિટી ક્યારેય મળતી નથી. આપણને એવું છે કે આપણે એવીમાં બેસી ગયા, એ ત્યાં પહોંચાડશે, બટ એવું પહોંચતા નથી. જો એ પહોંચતા હોય તો આટલા મોટી મહેનત કરવાની કોઈ જરૂર જ નથી. બધા લોકો બિઝનેસ બંધ કરીને આજ શેર બજાર જ કરે કે ભાઈ ચાલો હું શું કામ બિઝનેસ કરું, હું શેર બજાર કરું, હું બીજા લોકો મારા વતી મહેનત કરે, પણ એ પોસિબલ નથી થતું. ઓલવેઝ શું છે કે રવિભાઈ, આ કેટલાક લોકો કહે છે કે ટીપ આવી છે, અથવા તો અંદરની માહિતી, ઇન્ટરનલ ઇન્ફોર્મેશન આવી છે. આ બધાને આપ કઈ રીતે જુઓ છો? કેટલું એના ઉપર તવજ્જો મૂકી શકાય, કેટલો આધાર રાખી શકાય? જો મારી પાસે કોઈ આવતી નથી, બટ હું જો સાચામાં આ ટીપ મને આવતી હોય, કે મને કોઈ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન આવતી હોય, કે મને એવું છે કે આ ઇન્ફોર્મેશન મારે એકના પાસે જ છે અને મારી પાસે બહુ મોટા સ્કોપ છે કે હું રિટર્ન બનાવી શકું, તો હું કોઈ બીજાને નહીં કહું આ ટીપનું, કે હું બીજાને સલાહ જ નહીં આપું કે તમે અત્યારે 7 થી લઈને 14% સુધીનું ફંડિંગ મળે જ છે. કોઈ પણ કંપની તમારા સ્ટોકના પોર્ટફોલિયો પર કે વિધાઉટ પોર્ટફોલિયો તમને MTF થી પૈસા તો આપે જ છે. તો જો મારી પાસે એટલા શોર્ટ આવતા હોય તો હું શું કામ ક્લાયન્ટને કહેવા જાઉં? મારે જરૂર જ નથી. હું તો જો મને એવું લાગે છે કે આ સ્ટોક ડબલ થવાનો છે વર્ષમાં, તો મારું આખું વર્ષનું 100% રિટર્ન છે, એની સામે મારે ચૂકવવાના છે 14%, તો મારે જરૂર જ નથી કે 86% મને મળે છે તો હું શું કામ આગળ કોઈને ફોરવર્ડ કરું? હું તો મારી રીતે લઈને કરી દઉં. આ ટીપ કે રિટર્ન શું હોય છે, લાઈક કે આ બધી જે ટીપ હોય છે શું હોય છે કે એકવાર એ પોતે લઈને બેસી જાય, લાઈક કે કોઈ એવી કંપની XYZ જેમાં વોલ્યુમ્સ ઓછા હોય ઇન્ટ્રાડેના, અને એ ઇન્ટ્રાડે વોલ્યુમ ઓછા હોય એટલે એ લોકો એને રેકમેન્ડેશન આપી દે. હવે જેવું એમને રેકમેન્ડેશન આપી દીધું એટલે શું છે કે ધારો કે રોજનું એમનું 1000-2000 શેરનું વોલ્યુમ હોય, હવે આ મેસેજ 5000-10,000 લોકો પાસે પહોંચે ને એક શેર બી લે, તો બી આ સ્ટોકના વોલ્યુમ છે ખાસા એવા પુશઅપ થઈ જાય. તો આ એક સૌથી મોટું મીન્સ કે એક સ્કેન્ડલ છે. ટીપ જેવું કઈ હોતું નથી. ટીપ નહીં, રિસર્ચ એક ઇમ્પોર્ટન્ટ છે. સૌરાષ્ટ્રમાં એને ટીપ કે છે, રિસર્ચ પણ આપો તો પણ સૌરાષ્ટ્રમાં આનો વર્ડ ટીપ છે. હવે ટીપ જેવું હોતું નથી. ટીપ કોને અપાય? આપણે જયારે કોઈ હોટલમાં જમવા જઈને વેઇટર હોય એને ટીપ આપવાની. હવે આપણે પાસે કોઈ ટીપ લેવાની ના હોય. તો બેઝિકલી ટીપ શું છે કે એવું છે કે જનરલી આ મેં લીધું, હું ભરાયો, તો હવે હું એ આગળ મેસેજ સર્ક્યુલેટ કરું છું. કોઈ લેશે તો મીન્સ કે આપણે જે પાસિંગ ધ પીલો ગેમ છે, કે મ્યુઝિક વાગે ત્યાં સુધી પેલું પીલો ફરતું રહે, જે મ્યુઝિક જેના હાથમાં છેલ્લે રહી જાય એ હારી જાય. ફસાઈ ગયા છે. હા, એટલે જેની પાસે મેસેજ આવે ને લે એટલે એ ફસાય, પછી એ બીજાને મેસેજ કરે, એ રીતે આખી સર્ક્યુલેશન બની જાય, ચેન બની જાય. હાલાકી પોઝિટિવ વસ્તુ શું છે કે સેબી હવે આમાં AI યુઝ કરે છે. સેબીએ 1 થી 1.5 મહિનામાં 70,000 યુટ્યુબ ચેનલો બંધ કરી. સાથે ગવર્મેન્ટે એમને એક ઓથોરિટી પણ આપી દીધી છે કે કોઈ પણ ફેસબુક, કોઈ પણ સોશિયલ મીડિયામાં જઈ સેબી પોતે એ ટ્વીટ, એ મેસેજ કે એ વિડીયો, એ કન્ટેન્ટને ડિલીટ કરી શકે. મારા હિસાબે બહુ મોટું રિફોર્મ છે. કોઈને આ ઇન્ડિયામાં આટલું મોટું સિસ્ટમ છે, રોકાણકારોના હિતમાં છે જરૂરથી. અને એના હિસાબે શું છે કે મીન્સ કે ધીમે ધીમે રેગ્યુલેશન પણ ઇઝ થઈ રહ્યા છે. લાઈક ગઈકાલે મીન્સ કે 2 દિવસ પહેલા તમે જો તો મીન્સ કે સ્ટોક બ્રોકર્સના નિયમ, મ્યુચ્યુઅલ ફંડના નિયમ બનાવવાથી મીન્સ કે એ નિયમ ચેન્જ થયા એટલે કોસ્ટ જે છે મીન્સ કે ગ્રાહકો પર મ્યુચ્યુઅલ ફંડને ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરવાની એ ઓછી થશે, સિગ્નિફિકન્ટ ઓછી થશે, એના ખર્ચા ઓછા થશે. તો આધારિત જે રેગ્યુલેટર છે તો ટ્રાય કરી રહ્યું છે કે આ બધું જે ન્યુસન્સ છે એને દૂર કરે. પણ ઇન્ડિયામાં શું છે કે 140 કરોડથી વધારે જનતા છે અને બેઝિકલી એમાં પણ થોડું શોર્ટકટ ગોતવાળા લોકો વધારે છે કે જે મહેનત. શેર બજારમાં એક આંધળુકિયું કરીને રોકાણ કરવા વાળો વર્ગ છે. હા, એટલે કોપી ના કરવી જોઈએ. મીન્સ કે જો સાચામાં મેં જ કીધું કે મેં મારું એક્ઝામ્પલ એટલે આપું કે સાચામાં જો કોઈને ખ્યાલ હોય ને કે આ સ્ટોક વધારે જવાનો છે, કોઈને આગળ મોકલે જ નહીં. એ ખુદ ઇન્વેસ્ટમેન્ટ કરી લે અને ખુદ રિટર્ન બનાવે. હા, અને એ મળે છે ફાઇનાન્સ. બધી જ કંપનીઓ તમારા ઉપર ફાઇનાન્સ આપે છે 15% સુધીમાં. તો મને જરૂર જ નથી. તો એ જરૂર એને જ પડે કે જેને ખાલી ટીપ આપવી છે, જેને ખુદ ઇન્વેસ્ટ નથી કરવું, જેને એ ટીપ આપીને આઈધર તો પૈસા જોઈએ છે કે પોતે ફસાયો છે તો આગળ એને સારો ભાવ જોઈએ છે, એક્ઝિટ જોઈએ છે. જે તમે કહેતા હતા તમારી પ્રસ્તાવનામાં કે સારું વોલ્યુમ હોવું જોઈએ. ઘણા બધા સ્ટોક ઇન્ડિયામાં એવા છે જેમાં કંપની તો સ્ટાન્ડર્ડ છે, બટ ઇન્સ્ટિટ્યુશન એટલે એન્ટ્રી નથી કરતા કે એમાં વોલ્યુમ્સ નથી હોતા. એને કોઈ ખ્યાલ નથી એ સ્ટોકનું નામ. એટલે ઘણીવાર પબ્લિસિટી માટે પણ આવું થાય કે લોકો સ્ટોકનું નામ ફરે તો એટલીસ્ટ બધાના માઇન્ડમાં સ્ટોક. અને ઇન્ડિયામાં શું છે કે અને ઓલ ઓવર આ માનસિકતા છે કે નેગેટિવિટી જલ્દી બધાને યાદ રહે.
તો બેઝિકલી આના હિસાબે એકવાર સ્ટોક મારામાં આવ્યો તો મને ખ્યાલ છે લોકો તરત જ ઉતારી લે છે. જે ટ્રેડર હોય છે, જે સ્ક્રીનની સામે બેઠા હોય છે, એને ખ્યાલ છે કે આ ફ્રોડ મેસેજ છે, છતાં એકવાર જોવે છે તો ખરા જ. તો એ હિસાબે એનું તો કામ થઈ ગયું કે એને તમને મોકલો, તમે તાર સ્ક્રીનમાં ઉતારો, રોજ ચાલશે તો તમે પણ એવું હશે કે આપણે પણ આમાંથી વહેતી ગંગામાં ભરી લે લોટો, એ લોટો ભરવામાં પછી તાર આખો સમુદ્ર જાય. તો બેઝિકલી આ એક સૌથી મોટું રિસ્ક હોય છે. બટ મારા હિસાબે સેબી હવે ફૂલ ટાઈટ છે અને જે રીતે રેગ્યુલેશન્સ રવિભાઈ, આ એક શબ્દ ઘણી વખતે છાપાઓમાં પણ વારે ઘડી આપણે વાંચતા હોઈએ છીએ, આ ડબ્બા ટ્રેડિંગ એટલે શું? એનું નામ જ છે, જેમાં ઉતારવાનો હોય ડબ્બા ટ્રેડિંગ. ડબ્બામાં ઉતાર, આપણે કહે ને ડબ્બામાં ઉતરી ગયા. તો બસ એ જ રીતે આમાં પણ એવું જ છે કે વિધાઉટ એની પ્લેટફોર્મ આ લોકો મીન્સ કે તમે એને કહો, એ લોકો શેર લઈ લે, શેર વેચી દે, કોઈ પ્લેટફોર્મ નહીં, કોઈ રેગ્યુલેશન નહીં, કોઈ કાઉન્ટર પાર્ટી રિસ્ક નહીં, કઈ નહીં. અને બેઝિકલી આ જ રીતે આ લોકો કરતા હોય છે. મને આમાં ખ્યાલ ઓછો હતો, બટ મીન્સ કે થોડા ટાઈમ પહેલા એક બહુ મોટો ઇન્સિડન્ટ બન્યો હતો. તો ત્યારે આના ઉપર એક જગ્યાએ જવાનું હતું, તો આના ઉપર થોડું સ્ટડી પૂછ્યું હતું કોઈને. તો બેઝિકલી આમાં આવું જ હોય છે કે કોઈ આમાં મીન્સ કે લીગલ હોતું નથી, બધું જ ઇલીગલી વિધાઉટ મની, એક જ ખાલી પ્રોફિટ એન્ડ લોસ નો હિસાબ, આવા બધા. હવે એમાં શું છે, તારી પાસે જો તમે રિયલમાં કામ કરો છો તો તમને ખબર છે કે આ મારા ખાતામાં 100 રૂપિયા છે, તો 100 રૂપિયાનું રિસ્ક લઉં છું. બહુ તો શું થશે કે મારું મૂડી 0 થઈ જશે, કદાચ નેગેટિવ આવે તો મારા 100 રૂપિયા જશે. હવે સેકન્ડ પહેલામાં તો પેલું જે ન્યૂઝ છે ને, મીન્સ કે કહેવત છે કે ગાંઠનું ગોપીચંદન ગયું, એ રીતે એમાં તો શું છે કે તારા મૂડી તો જશે પણ ઘરબાર પણ જશે, કારણ કે એમાં કોઈ લિમિટ જ નથી. એમાં કોઈ એવું જ નથી કે ભાઈ એટલા પૈસા હોય તો જ, એમાં ખાલી પ્રોફિટ એન્ડ લોસ. એટલે ધીમે ધીમે જેમ જેમ ગ્રીડ વધતી જાય એમ ત્યાં એમનો વેપાર વધતો જાય, અને વેપાર વધતો જાય એમ લોસ વધતો જાય. તો આઈ થિંક એ મિકેનિઝમ બહુ મીન્સ કે નકારાત્મક છે. મીન્સ આમાં એવું છે, કાદવ જેવું છે, જે એકવાર સામાન્ય રોકાણકારોએ એનાથી દૂર રહેવું જોઈએ. હા, મીન્સ નામ સંભળાય તો ભાગી જવું જોઈએ મારા હિસાબે, કે અહીંયા આવું ચાલે છે, ત્યાંથી ચાલવું પણ ના જોઈએ. કારણ કે આ શું છે, આ બધું એવું છે કે નેગેટિવિટી જલ્દી આપણામાં એન્ટર થઈ જાય કે ભાઈ લાઈક એમાં શું થાય કે પછી કોઈ બીજું કરતું હોય કે ભાઈ એના ફોન નંબર પણ ડિલીટ કરી નાખો તમારામાંથી, જે તમને ખ્યાલ છે કે આ કરે છે, તમને ક્યારે પણ એવું કહે છે કે ભાઈ આમાં તમે કરો. કારણ કે અલ્ટિમેટલી શું છે કે એને કોઈ પડી નથી તમારે શું થાય છે. એને તો શું છે કે તમે જેટલું વધુ ટ્રેડ કરશો, અને તમે વિચારો કે જે ગ્રાહકો લોસ કરે એનો પ્રોફિટ હોય છે, તો એનો ઓબ્જેક્ટિવ ઓલવેઝ હોય છે કે સામે વાળું નુકસાન કરે, વધુ રમે અને વધુ ફાયદો થાય. જ્યારે કોઈ રેગ્યુલેટેડ એન્ટિટી નહીં, અને હા, જે પકડાય છે એ લોકોને સીધી જેલ થાય છે અને નોન બેલેબલ છે, એટલે એ પણ જોવું પડે. અને આમાં શું છે કે બધું લીગલ છે, તમારું રિસ્ક ખુદ ગવર્મેન્ટ તમારી કાઉન્ટર પાર્ટી છે. ફોર એક્ઝામ્પલ, તમારો સ્ટોક સામે વાળો નથી આપતો તો ખુદ સેબી મીન્સ કે એની તમને ગેરંટી લે છે. બીએસસી એનએસસી એક્સચેન્જીસ છે, એ લોકો તમારું આઈપીએફ જે રાખે છે, ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ, અને કંઈ પણ નેગેટિવિટી થાય છે કે વેચાતું નથી સ્ટોક, આ થાય છે કે કોઈ પણ ઓલું થાય, તો ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન ફંડ તમારા માટે જ છે, જેમાં મીન્સ કે સેબી ના રૂલ રેગ્યુલેશન થ્રુ એક્સચેન્જીસ તમારી કાઉન્ટર પાર્ટી બની જતી હોય છે. તો બેઝિકલી આ એક સારું પ્લેટફોર્મ છે. અને શું છે કે આવું બધું છે લોંગ ટર્મ માટે જયારે તમારે જવું હોય ને, મીન્સ કે અહીંથી બહુ લાંબા રૂટ માટે જવું હોય તમારે, તો તમારે નેનો ગાડીથી તમે ત્યાં ના પહોંચી શકો. તમારે ગાડી થોડી સારી જ જોઈએ, અને જે મીન્સ કે ફેલ ના થાય, પંચર ના પડે, ઊભી ના રહી જાય, કે પછી પેટ્રોલ એવી ગાડી હોય. એટલે લાંબો રસ્તો કાપવો હોય તો તમારે એસયુવી ટાઈપ ગાડી લઈને આપે એક શબ્દ વાપર્યો, તમારે સિટીમાં ફરવું હોય નાની ગાડી. હા, એટલે બેઝિક શું છે કે આ જ રીતે આમાં પણ સામાન્ય ગ્રાહકને તો સમજણ નહીં પડે એવી વસ્તુ છે. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કારણે સામાન્ય ગ્રાહક નુકસાનીમાં મુકાય એવું બને? એઆઈ બને, 100% બને, એ બની પણ રહ્યું છે. શું છે, અત્યારે તમે આ એઆઈ માં જઈને કંઈ પણ મીન્સ કે ટાઈપ કરશો કે મને એવા લિસ્ટ આપો કે જે 10 સ્ટોક જે ફંડામેન્ટલી સારા, તો ખુદ એઆઈ તમને એ લિસ્ટ આપી દેશે. હાલાકી એઆઈ ને ખબર જ નથી કે તમે કોણ છો. એઆઈ ને ખ્યાલ નથી કે તારે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તારી શું હિસ્ટ્રી છે, તમારે કેવા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમે આગળ શું પ્રોફિટ લોસ લીધો છે, તમારો ઓબ્જેક્ટિવ કેટલો છે, તમારો હોરાઇઝન શું છે, એ એઆઈ ને ખ્યાલ જ નથી. એઆઈ શું કરશે, ફોર એક્ઝામ્પલ, મેં આજે કોઈ એવો રિપોર્ટ બનાવ્યો છે કે 10 સ્ટોક છે રોકાણ કરવા માટે, અને મેં 10 સ્ટોકના નામ લખીને ઇન્ટરનેટમાં મૂકી દીધા છે. તો
તો એઆઈ શું કરશે, જેવો તમે સર્ચ કરશો એટલે એ ફાઇન્ડ કરશે. હવે ફાઇન્ડ કરવામાં જો મારો રિપોર્ટ આવી ગયો પેલો 10 સ્ટોકનો, મને આપશે રિપોર્ટ ચિપકાઈ દેશે. હવે મેં ફોર એક્ઝામ્પલ એ 10 સ્ટોકનો રિપોર્ટ આપો તો 5 વર્ષ માટે, અને સામેવાળા ખ્યાલ જ નથી કે એ તો 2-5 મહિના માટે લેતો હોય. તો આઈ થિંક એઆઈ બેઝ ઘણા લોકો એવું છે કે એમને એવું છે કે એઆઈ હવે રિસર્ચ બની ગયું છે, એવું નથી. આમાં શું છે, આ સેમ મીન્સ કે ક્યારે પણ મીન્સ કે અલ્ગો ટ્રેડિંગ છે તો એ પણ કેમ શોર્ટ લીવ રહ્યું, અલ્ગો ટ્રેડિંગ કેમ જતું રહ્યું, જેમાં રોબોટ અને મશીન એ તમને સ્ટ્રેટેજી આપે, તો પણ છતાં એનું લાંબુ ભવિષ્ય શું કામ ના થયું? કારણ કે આમાં કોઈ એવું ટ્રેડિંગ ચાલે જ નહીં જેમાં માઇન્ડની જરૂર ના હોય, જેમાં એફર્ટની જરૂર ના હોય. અહીંયા એફર્ટ હાથ પગથી નથી કરવાના, અહીંયા એફર્ટ માઇન્ડથી કરવાના છે. એટલે તમારે જે પણ છે બધું સેમી મેન્યુઅલ, મીન્સ કે તમને અલ્ગો પ્લેટફોર્મ છે એના માટે યુઝ કરો કે તમારું એક્ઝિક્યુશન જલ્દી થાય, તમારા માઇન્ડમાં જે સ્ટ્રેટેજી છે એનું સારું એવું એક્ઝિક્યુશન થાય. હવે માર્કેટે એને અલ્ગોને લઈ જ એવું લીધું કે મારું માઇન્ડ લગાવ વગર એ પૈસા બનાવીને આપે, અને શરૂઆતમાં આપે જ. તમને જ્યારે જો કોઈ પણ વખત એવું લાગે તમને કે મને અહીંયા ઈઝી મની મળે છે, એ પ્લેટફોર્મ એ ટાઈમથી દૂર રહેવું, કારણ કે આમાં ઈઝી નથી. ઈઝી જ્યાં હોય છે તે પૈસા ઈઝીલી જાય છે. તો ડેફિનેટલી અલ્ગો પ્લેટફોર્મ કે એ જે છે એનો યુઝ સારો છે, એઆઈ નો પણ યુઝ સારો છે. જો તમારે ડેટા જોઈએ, રો ડેટા, કે તમે એવું એઆઈ ને પૂછો કે ભાઈ XYZ કંપનીનો પ્રોફિટ શું છે, એનું પી રેશિયો શું છે, એની બુક વેલ્યુ શું છે, એ શું કરે છે કંપનીના મેનેજમેન્ટે શું કીધું હતું, મને એક સમરીમાં આપો આ બધી વસ્તુ, એક પેજમાં એક રિપોર્ટ બને, તો એ તમને બહુ સારી હેલ્પ કરે છે યાર, કે તમને આખો રિપોર્ટ જનરેટ કરીને આપી દે છે કે આના 6 વર્ષના પરિણામો શું હતા, એનું શું સેલ્સ કર્યું હતું, શું એનું EPS હતું, ભવિષ્ય શું છે કંપનીનું, મેનેજમેન્ટ શું કીધું હતું, એક પેજમાં તમને રિપોર્ટ બનાવીને આપી દે છે. પણ તમારે રેસીપી આપશે, તમે રસોઈ ના ગોતો. આપણે શું છે કે રેસીપીની જગ્યાએ રસોઈ ઉપર જઈએ છીએ, આપણે સીધી રસોઈ લઈ લેવી છે, પણ તમારા હેલ્થ માટે એ રસોઈ યોગ્ય છે કે નહીં એ નથી જોતા. આપણે બસ રેસીપી નથી, કારણ કે રેસીપી લો તો બનાવવું પડે, એ તો આપણી પાસે ટાઈમ નથી. એટલે આપણે રેસીપી લેવી જોઈએ એઆઈ પાસેથી, રસોઈ ક્યારેય ના લેવી જોઈએ. એટલે એમાં વિવેક બુદ્ધિ વાપરીને ઉપયોગ કરવો જોઈએ. દર્શક મિત્રો, એઆઈ નો ઉપયોગ માહિતી કાઢવા માટે કરવો જોઈએ. તમારે દાખલા તરીકે અબક કંપનીનો અભ્યાસ કરવો છે તો એઆઈ વાપરો તમે, એમાં કોઈ વાંધો નથી, એવું રવિભાઈ નું કહેવું છે. પણ એને તમને માહિતી આપી, એના ઉપરથી તમે રોકાણ કરવા જશો તો તમે ક્યાંક ને ક્યાંક ભરાશો, કારણ કે એ રોકાણ ક્યારે તમને કેટલું રિટર્ન આપશે એ તો તમારે મગજ નહીં એપ્લાય કરો ત્યાં સુધી ઇટ કેનોટ બી સબ્જેક્ટ ટુ એની પ્રોગ્રામિંગ ઓર મોડેલ. એટલે એઆઈ નો ઉપયોગ ચોક્કસ કરો, માહિતીના પથ પ્રદર્શક તરીકે કરો, માહિતી મેળવો, માહિતીનું તમારી રીતે પૃથ્થકરણ કરો. 10 બીજી જાતની માહિતી મેળવો કે આ કંપનીએ 10% કરતા વધારે ડિવિડન્ડ આપ્યું હોય એવા છેલ્લા 20 વર્ષમાં કેટલા વર્ષ હતા, આ કંપનીએ ડિવિડન્ડ સ્કીપ કર્યું હોય એવા કેટલા વર્ષ હતા, આ કંપની બોનસ ક્યારે આપ્યું, કેટલું આપ્યું, હવે પછી આ કંપની બોનસ આપે એવા સંયોગો ક્યારે ઊભા થાય છે, ત્યાં સુધી બરાબર. પણ એ તમે એમ કે તમારા માટે નિર્ણય લઈ અને તમને પૈસા કમાવી આપશે એવું માનતા હો તો એ ગરબડવાળું કામ છે, એ નહીં કરતા. છેવટે તો આ વાપરવું જ પડે, એવું નહીં ચાલે. અન્ડરસ્ટેન્ડ એઆઈ ઇઝ એ ટૂલ. એઆઈ એ તમારો નોકર છે, માલિક નથી. તમે એને માલિક બનાવો છો, માલિક નહીં બનાવો. બીજું, એઆઈ થી ગભરાવો નહીં. તમારે મર્સિડીઝ ચલાવવી હોય, રોલ્સ રોયસ ચલાવવી હોય કે એમ્બેસેડર ચલાવવી હોય તો ગાડી ચલાવતા આવડવી જોઈએ. તમારે એનું મશીન શીખવાની જરૂર નથી. એ શીખવાવાળા જે કરતા હશે ને જે કરવાનું હશે કરતા હશે, પણ તમને એનો ઉપયોગ કરીને હાઉ ટુ ટેક ધ ઇન્ફોર્મેશન થ્રુ કરેક્ટ ક્વેશ્ચન્સ એન્ડ હાઉ ટુ પેનિટ્રેટ ધી એઆઈ, સ્કાઉટ ધ ઇન્ફોર્મેશન, એને ઇન્ફોર્મેશન માઇનિંગ અથવા ડેટા માઇનિંગ કહેવાય, એ કઈ રીતે કરવું તે તમારે શીખવાનું છે. એઆઈ શીખવાની કોઈ જરૂર નથી. મહેરબાની કરીને એ ધંધામાં પડતા નહીં, એ સ્પેશિયલાઇઝ જોબ છે. પણ યુઝ ઓફ એઆઈ, જેમ મર્સિડીઝ ચલાવવી એ ગાડી ચલાવતા આવડવું જોઈએ, મર્સિડીઝનું મશીન જ શીખવાનું, એમ એઆઈ એ તમને એનો એન્ડ યુઝ આવડવો જોઈએ. એઆઈના પ્રોગ્રામિંગ ને એના જે બધા વેરિયન્ટ્સ છે
એ નથી શીખવાના તમે. આ હંમેશા ખ્યાલમાં રાખવું જોઈએ. સમિંગ અપમાં શું કહેશો રવિભાઈ? આપણે આ મને લાગે છે આ વર્ષના અંત તરફ જઈ રહ્યા છે, છેલ્લો એપિસોડ આવશે આવતા શનિવારે, પણ છતાં પણ શું લાગે છે આપને સમિંગ અપ આજનું ચર્ચા કરી એના ઉપરથી 2 મિનિટમાં સમપ શું કરી શકાય? જી જરૂરથી. આઈ થિંક જે રીતે આપણે આગળ પણ વાત કરી કે લાઈક એઆઈ નો યુઝ કરો કે જે પણ ઇન્ફોર્મેશન નો એઝ એ ઇનપુટ યુઝ કરો, આઉટપુટ છે તમારા દિમાગ વચ્ચે પ્રોસેસિંગ થવું જોઈએ. જેમ મીન્સ કે આપણે કોમ્પ્યુટર હોય છે કે એમાં ઇનપુટ ડિવાઇસ આપણે કીબોર્ડ છે એનાથી ઇનપુટ કરીએ છીએ, માઉસ થી ઇનપુટ કરીએ છીએ, અને હવે તો વોઇસ થી પણ ઇનપુટ કરીએ છીએ. એ ઇનપુટ ડિવાઇસ છે અને પછી સીપીયુ પ્રોસેસિંગ કરે છે, એટલે એ સીપીયુ હાર્ટ છે. સીપીયુ માં કઈ પણ ચેન્જ થાય તો મોનિટર કે કીબોર્ડ બંને નકામા છે, અને બાકી છે આઉટપુટ ડિવાઇસ એટલે કે મોનિટર. હવે પહેલા કોઈ ઇન્ફોર્મેશન લો ઇનપુટ તરીકે, પછી એને પ્રોસેસ કરો તમારા માઇન્ડમાં, અને પછી એને આઉટપુટ તરીકે શો કરો અને એને પછી યુઝ કરો. તો ઓલવેઝ આ એક પ્રોસેસિંગ થી તમને એક સારું એવું મીન્સ કે ઇન્ફોર્મેશન મળશે, એનું પ્રોસેસિંગ થયું હશે, તમે માઇનિંગ કર્યું હશે, તો એના હિસાબે તમને રિટર્નના મીન્સ કે આ માર્કેટમાં સૌથી મોટું શું છે, રિટર્ન સ્ટોક આપે છે. ધ્યાન રાખવાનું, રિટર્ન સ્ટોક આપે છે, કંપની આપે છે, આપણે માત્ર આપણું રિસ્ક ઘટાડીએ છીએ. એટલે રિસ્ક ઘટાડવા માટેના જેટલા પરિબળો છે પેલા રેડ કરી લેવા જોઈએ. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આગળ આ હું કંપનીમાં જે રોકાણ કરું છું એમાં કેટલા પ્રોસ છે, કેટલા કોન્સ છે, શું થ્રેટ છે અને શું ઓપોર્ચ્યુનિટી, જે આપણે સ્વોટ એનાલિસિસ કરીએ. તો કદાચ તમે આટલું બધું ફાઇનાન્સમાં જો આગળ ના હોય, તમને ખ્યાલ ના આવતો હોય, વેલ્યુએશન ના કરી શકતા હોય, તો તમે આ કરો, સ્વોટ એનાલિસિસ કરો કે આ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા 5 વર્ષમાં શું કર્યું ને આગળના 5 વર્ષમાં શું કરી શકે, 5 વર્ષમાં એને શું પ્રોબ્લેમ આવતા, આગલા 5 વર્ષમાં શું આવી શકે. આ 4 વસ્તુનો જવાબ મળે એટલે તમને કંપનીનું રિસર્ચ તમારા માટે અલ્ટિમેટ થઈ જાય. તો ડેફિનેટલી ઇઝી વર્ડમાં આ વસ્તુ કરવી જોઈએ. અને હંમેશા રિસર્ચ વગર ક્યાંય પણ ટીપનો મેસેજ આવે, કોઈ પણ દવા ટ્રેડિંગ સાઇટ આવે, આ બધું જ ન્યુસન્સ અવોઇડ કરી અને એક પ્રોફેશનલની જેમ તમે જો ઇન્વેસ્ટ કરશો તો રિટર્ન તમારું પ્રોફેશનલની જેમ આવશે. ધન્યવાદ રવિભાઈ, બહુ સરસ આપે માર્ગદર્શન આપ્યું. આવતા અઠવાડિયે આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે આપણો. આપણે આ ચર્ચાને આગળ વધારીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપે પણ અમારી સાથે જોડાઈને અમને પ્રોત્સાહિત કર્યા એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. We wish happy trading in the stock market for you. સ્ટોક માર્કેટ નુકસાન નહીં જ કરાવે, પણ સાથે સાથે એ સમજી લો કે સ્ટોક માર્કેટ પૈસા છાપતું નથી. If somebody earns the money from stock market, there has to be somebody who loses from the stock. આ સરળ વાત સમજી લેવાની. એટલે તમને જો કોઈ એમ કહેતું હોય કે આમ કરવાથી આટલા બધા પૈસા મળી જશે, તો સામે કયો મૂર્ખ છે પૈસા ખોનારો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ વાત સાથે આજે આપણે આપણી વાતને વિરામ આપીશું. મળતા રહીશું. આવજો. ધન્યવાદ.